વેલકમ મારા દર્શક મિત્રો. ઘણા દર્શક મિત્રોની કમેન્ટો હતી કે કડકનાથ મૂવીનો રિવ્યુ કરો. તો ફાઇનલી આ કમેન્ટોને ધ્યાનમાં રાખીને આપણે કડકનાથ મૂવી જોઈ લીધી છે. આપણે ફાઇનલી કડકનાથ મૂવીનું રિવ્યુ લઈને આવી ગયા છે. તો કેવી છે મૂવી એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવી એ રેટેડ છે, એટલે બાળકોને લઈને પ્લીઝ આ મૂવી જોવા ના જાય. મૂવીની વાત કરીએ તો મૂવી કડકનાથ એટલે કે એક મુર્ગીની જાત પર આધારિત મૂવી છે. મૂવીમાં એક આદિવાસી રહેણીકરણની અને આદિવાસી કલ્ચરની વાત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામડાની વાત કરવામાં આવી છે અને ગામડામાં ચાલી રહેલા મર્ડર મિસ્ટ્રીની વાત કરવામાં આવી છે. હવે એકચ્યુઅલીમાં આ મર્ડર મિસ્ટ્રી કોઈ દેવી દેવતાઓના પ્રકોપથી થઈ રહ્યા છે કે પછી કોઈ માણસ કરી રહ્યું છે, એ જોવા માટે તમારે મૂવી જોવી પડશે. પણ એટલું ડેફિનેટલી કહીશ કે ગુજરાતી સિનેમામાં આના પહેલા આવી યુનિક સ્ટોરીવાળી મૂવી નથી બની. જો તમે આ મૂવીને થિયેટરમાં મિસ કરશો તો પછી તમે કહેશો કે આ મૂવી એક અંડરરેટેડ મૂવી રહી ગઈ અને આપણે એ વખતે આ મૂવીને થિયેટરમાં એક્સપિરિયન્સ ના કરી શક્યા. તો તમે જો આવી મૂવીના ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો અત્યારે જ ટિકિટ બુક કરો અને જોવા જાઓ. ડેફિનેટલી તમને અનએક્સેપ્ટેડ એક્સપિરિયન્સ મળશે. બહુ જ યુનિક પ્રકારની સ્ટોરી છે અને આવી મૂવી બેઝિકલી સાઉથ સિનેમામાં વધારે બને છે. જેમ કે તમે કાંતારા મૂવી જોઈ હશે તો તમને આ મૂવી જોતી વખતે એ મૂવીની યાદ ઘણી આવશે અને ઘણા રેફરન્સ તમને યાદ દિલાવશે કે આ કાંતારામાંથી લેવામાં આવ્યા છે એવું તમને ફીલ થશે. મૂવીની સ્ટોરી બિલકુલ યુનિક છે અને આ સ્ટોરી જોઈને તમને તમારા હોશ ઉડાઈ દેશે. સાથે સાથે મૂવીની સિનેમેટોગ્રાફી અને બીજીએમ જે મૂવીને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે અને મૂવીમાં જેટલા પણ કેરેક્ટર્સ બતાડવામાં આવ્યા છે, જેમ કે અભિનવ બેંકરનું પરફોર્મન્સ ભાઈ હોશ ઉડાઈ દે છે. સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી તમને એક કેરેક્ટર પકડી રાખશે. સાથે સાથે ચેતન દહિયા અને બીજા બધા કેરેક્ટર્સ પણ મૂવીને નેક્સ્ટ લેવલ લઈ જવામાં મદદ કરે છે. અને લાસ્ટમાં જ્યારે મૂવીનું ક્લાઇમેક્સ આવશે ત્યારે તમને થશે ગુજરાતી સિનેમાની બેસ્ટ મૂવી અત્યાર સુધીની આ છે. જે રીતે ક્લાઇમેક્સ ભાઈ હોશ ઉડી ગયા મારા, તો તમે જોઈને પણ તમારા હોશ ઉડાઈ દેવો ક્લાઇમેક્સ છે. બહુ જ જબરદસ્ત ક્લાઇમેક્સ બતાડવામાં આવે છે. મૂવી ઓવરઓલ એટલી માસ્ટરપીસ છે. મૂવીની સ્ટોરી યુનિક છે. તો આ મૂવી તો ભાઈ મારા માટે 4 સ્ટારની મૂવી હતી અને હવે લાગી રહ્યું છે કે ગુજરાતી સિનેમા ઘણું બધું એક્સપ્લોર થઈ રહ્યું છે અને નવું મેકર્સ ટ્રાય કરી રહ્યા છે. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ મૂવી બધી ઓડિયન્સ માટે નથી. ઘણા બધા દર્શકોને આ મૂવી પસંદ ન પણ આવી શકે, કેમ કે એનો ટોપિક જ એક કંઈક અલગ પ્રકારનો છે. સાથે સાથે મૂવીની નેગેટિવની વાત કરીએ તો એટલું જ મને લાગ્યું કે મૂવીમાં ભાષા એક આદિવાસી લેંગ્વેજ બતાડવામાં આવી છે, જે દાહોદ સાઈડની. તો ત્યાંના લોકોને સમજણમાં આવી શકે છે, પણ અમુક લોકોને શાયદ આ મૂવીની લેંગ્વેજ થોડી સમજવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. હિન્દી સબટાઇટલ નથી આપ્યા, મારા થિયેટરમાં તો નહોતા. જો તમારા થિયેટરમાં હતા તો કમેન્ટ બોક્સમાં જણાવજો. તો બાકી તો ઓવરઓલ મૂવી માસ્ટરપીસ છે અને ગુજરાતી સિનેમામાં આવી મૂવી નથી બની. જો ના જોઈ હોય તો અત્યારે જ ટિકિટ બુક કરો અને આ માસ્ટરપીસ મૂવીને થિયેટરમાં એક્સપિરિયન્સ કરો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.